હવે વાક્ય 23મો. આ સંસારને શું કરવો, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. કૃપાલે વાક્ય લખ્યું, આ સંસારને શું કરવો કે અનંતવાર જે માના રૂપમાં આવેલી સ્ત્રીને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. સંસારમાં એક એક જીવ સાથે અનંતી સગાઈ થઈ ચૂકી છે. માતા રૂપે, સ્ત્રી રૂપે, પુત્ર રૂપે, પિતા રૂપે, ભાઈ રૂપે કોઈ સંબંધ બાકી નથી રહ્યો. સર્વરૂપે દરેક જીવ સાથે દરેક પ્રકારની સગાઈ થઈ ચૂકી છે. એટલે કૃપાલ કે અનંતવાર થયેલી માં તેને આજે કે સ્ત્રી રૂપે ભોગવીએ છે. એવા સંસારને શું કરવો કે નવા ભવો ધારણ કરીને જીવો સાથે આવા અનેક સંબંધો કરવા પડે. એટલે આ સંસાર જ નથી જોઈતો એમ કે, અર્થાત હે ભગવાન મારા સંસારનો અંત આણો. આ સંસારને શું કરવો, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છે. હવે વાક્ય 24મું. નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો. એ લઈને ખામી આણવા કરતા અલ્પા રંભી થજો. નિર્ગ્રંથતા એટલે મુનિપણું, દીક્ષા, સર્વસંગ પરિત્યાગ. ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ. જો નિર્ગ્રહ એટલે મુનિ, બાહ્ય પરિગ્રહ અંતરંગ પરિગ્રહ ત્યાગીને હું મુનિ ક્યારે બનીશ. એમ તમે કે મુનિપણું ધારણ કરવા ઈચ્છતા હો તો એના પહેલા પૂર્ણ વિચાર કરજો કે ખરેખર મારામાં આ મુનિપણાને લાયક છું, યોગ્યતા છે એવી મારી. નહીં તો ત્યાં જઈને દોષ લગાડવા કરતા અલ્પારંભી એટલે ગ્રસ્ત રહેવું વધારે સારું છે. નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા એટલે દીક્ષા લેવા પહેલા પૂર્ણ વિચાર કરજો. એટલે સંપૂર્ણ વિચાર કરવો કે હું દીક્ષા પાડી શકીશ કે નહીં. 12 કષાયો ક્ષય થયે દીક્ષા લેવાની યોગ્ય બને છે. અનંતાનુમતિ કષાય પ્રત્યાખ્યાની જાય, સંજ્વલન કષાય માત્ર રહે ત્યારે દીક્ષાની યોગ્ય થાય છે. એટલે કૃપાલે કહ્યું કે જ્ઞાની ના આશ્રય વગરની દીક્ષા એ ફળીભૂત થતી નથી. મણીલાલ બોટાદવાળાને દીક્ષા લેવાનો વારંવાર ભાવ થતો ત્યારે કૃપાલુ એ લખ્યું કે શું દીક્ષા શું છે અને તેના માટે કેવી યોગ્યતા જોઈએ. 22 પરિસર સહન કરવાની શક્તિ જોઈએ. એક જ ટાઈમ ભોજન 2 વાર કરી ન શકે એવા બધા મુનિના અનેક ધર્મો છે. એ બધી પાળી શકાય કે નહીં, પહેલા એનો વિચાર કરો, પછી તે દીક્ષા કાર્યકારી થાય છે. નહીં તો ત્યાં જઈને માત્ર વેશ બદલવાથી કઈ જન્મ પણ છૂટી જાય નહીં, પણ ત્યાં જઈને એને લાયક બધી ક્રિયાઓ હોય, અર્થાત મનને હંમેશા સંભાવમાં રાખવાની યોગ્યતા આવી હોય ત્યારે જ દીક્ષા લેવાય. સામાયિક બોલે છે તેમાં આખી જિંદગીની સામાયિક લે છે કે આખી જિંદગી હું સંભાવમાં રહીશ અને સંભાવ આવ્યો જ નથી, આખી જિંદગી રહેશું. ભગવાન પાસે પ્રતિજ્ઞા લઈને ભંગ કરે તે કે છે વિશેષ મહાકર્મબંધનું કારણ છે. એટલે આવી રીતે ત્યાગ લઈ અને લોકોને નમાવવા, અસદગુરુ બનીને સદગુરુ બનાવવું, મહાત્મા બતાવવા, ગુણો છેડી તો એ મહામોહનીય કર્મના ભાગામાં બેસે છે. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાઈ, મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી. તે સંસાર સમુદ્રમાં બુડે, કેમ કે પોતાના અંદર મહાત્મા પણ આવ્યું નથી અને દુનિયાને મહાત્મા માને. તે કૃપાલ કે આવી અંતરંગ ગુણો ન હોય તો કોઈને બતાવવું નહીં. લાભ લે જો કાંઈ અંશ માત્ર પણ એ લાભ લે તો એ ભવ સમુદ્રમાં બુડે. એટલે દીક્ષા લઈને પછી દોષ લગાડવા તે મહાબંધનું કારણ છે. જો આપણામાં નિર્ગ્રંથપણું પાળવાની સંપૂર્ણ શક્તિ ન હોય
તો અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી થઈને આત્માને ઉજ્જવળ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. અલ્પ આરંભ રાખે, અલ્પ પરિગ્રહ રાખે અને આત્મશુદ્ધિ કરવાનો નિરંતર પુરુષાર્થ કરે એટલે મુનિપણું સાચું કેમ આવે? એની યોગ્યતા કેળવે. અને જ્યારે સંપૂર્ણ યોગ્યતા આવી જાય ત્યારે પણ સદગુરુ ભગવંતની હાજરીમાં દીક્ષા લેવી. કાં તો સત્પુરુષ જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે એની નિશ્રામાં દીક્ષા સાંભળવું થાય, કાં પોતે આત્મજ્ઞાની થઈ ગયો હોય તો દીક્ષા સાંભળવું થાય. પણ જ્ઞાની હોય નહીં, અજ્ઞાનીના આશ્રય દીક્ષા લે અથવા સ્વચ્છંદે લે, પોતાની યોગ્યતા છે નહીં, આત્મજ્ઞાન થયું નહીં, તો એ દીક્ષા કદી પણ એને મોક્ષ આપે નહીં, પણ સંસાર જ રજડાવે. એટલે કૃપાલદેવે લખ્યું કે અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. અનંતવાર આપણે આવી જે દીક્ષાઓ તો લીધી છે, તો હમણાં નથી લેવી એમ નથી કહેવું, પણ એ લઈને સંપૂર્ણ શુદ્ધ રીતે કેમ પાડી શકાય એની પહેલા યોગ્યતા કેળવો અને પછી લ્યો. એ તો મુક્તિનો બિલકુલ શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરાવે એવો માર્ગ છે, સંપૂર્ણ નિવૃત્તિ છે. પણ ત્યાં જેની જો આત્મના ન થયું તો આત્મામાં ક્યાંથી રહે? મુનિનો ધર્મ જ ધ્યાન ને સ્વાધ્યાય છે. કાં તો આત્મ ધ્યાનમાં રહે, કાં સ્વાધ્યાયમાં રહે. પણ આત્મા જ ન જાણ્યો તો કોનું ધ્યાન કરે? એટલે કે પહેલા સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને જ તમે કે આવું ચારિત્ર લેજો, નહીં તો દીક્ષા લઈને દોષ લગાડવા તો ભારે કર્મો તો બંધ થાય છે, માટે તેમ કરવું નહીં. એટલે કૃપાલદેવે આ વાક્યમાં લખ્યું, નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો. એ લઈને ખામી આણવા કરતા અલ્પારંભી થજો. ભગવાનની આજ્ઞા બધી માથે ચઢાવી અને ત્યાં જઈને દોષ લગાડો એના કરતો તમે અલ્પ આરંભી થજો. ગ્રસ્તપણું માનજો. ભલે ભગવાને મુનિ ધર્મ ને ગ્રસ્ત ધર્મ બે કહ્યા છે. દોષ લગાડશો માં. અને ત્રીજો રસ્તો બ્રહ્મચર્યાશ્રમનો છે કે મુનિ થવાની મારી યોગ્યતા નથી ને ગ્રસ્તાશ્રમ માંડવો નથી, તો કે બ્રહ્મચારી રહીને ભક્તિ ભજન કરો, પણ જ્યાં સુધી સંપૂર્ણ યોગ્યતા ન આવે ત્યાં સુધી દીક્ષા લેવી નહીં. નહીં તો એ ભગવાનની આજ્ઞા તોડવા બરાબર છે. લઈને આજ્ઞાનો ભંગ કરે એ વિશેષ પાપ છે. વવાણિયામાં કૃપાલદેવ હતા ત્યારે સ્થાનકવાસી મુનિઓ વહોરવા માટે ઘેર આવતા, ત્યારે પરમ કૃપાલદેવના માતુશ્રી તેમને વહોરાવતા. તે સમયે પરમ કૃપાલદેવ તે મુનિઓને એવું જણાવતા કે જો તમે અવળી પ્રરૂપણા કરશો તો અનંતકાળ સંસારમાં રઝળવું પડશે. એ મીઠો ઠપકો આપતા કે જો ભગવાન મહાવીરના વચનોથી વિરુદ્ધ વર્તન કર્યું કે વિરુદ્ધ જો કંઈ કથન કર્યું તો અનંત સંસાર વધી જશે. કેમ કે જાણે છે એટલે એ આવા પુરુષો જ કહી શકે. પ્રભુશ્રી પણ બોધમાં કહે છે કે શ્રાવક કે ટુકડે ગજ ગજ લાંબે દાંત, કરે ધર્મ તો પચે નહીં તો કાઢે આંત. શ્રાવક કે ભાઈ શ્રાવકો સારું સારું ખાવાનું આપે એટલે ખાઈ પીને પડ્યા રહીએ અને ધર્મારાધન ન કરીએ તો એ શ્રાવકના ટુકડા પચે નહીં. પ્રભુ કે શ્રાવક કે ટુકડે ગજ ગજ લાંબે દાંત, એક એક ગજ જેટલા એને દાંત છે. કરે ધર્મ તો એ શ્રાવકનો આપેલો આહાર પચે નહીં તો કાઢે આંત, નહીં તો તારા આંતરડાઈ કાઢી નાખશે, તોડી નાખશે. અર્થાત જન્મ મણ વધશે ઘણા. ખાલી વેશ પહેરી મહાત્મા દુનિયાને બતાવી ધર્મલાભ કહીને પેટ ભરવું એ ભલે અહીંયા 5-15 વર્ષ કદાચ તમારા કે આમાં નીકળી જાય, પણ એનું ફળ મહા દુઃખ આવશે. એટલે કે આવું નહીં કરવું. પોતાની સંપૂર્ણ યોગ્યતા હોય તો જ લેવું, નહીં તો એનો અભ્યાસ કરવો. એટલે કૃપાલ નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો. એ લઈને ખામી આણવા કરતા અલ્પારંભી થજો. આ પ્રમાણે આ વાક્ય 24 પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે વચનામૃત ક્રમાંક 21. વચનામૃત વાક્ય
25મું વાક્ય. તેમાં પરમ કૃપાળદેવે લખ્યું, સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પુકારીને કહી ગયા, પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. સમર્થ પુરુષો, સમર્થ આત્મા જેને પ્રાપ્ત છે તે અનંત સામર્થ્યવાળા આવા પુરુષો તે કલ્યાણનું સ્વરૂપ, આત્માનું કલ્યાણ કેમ થાય, આત્માનું હિત કેમ થાય, ભલું કેમ થાય, આત્માનો મોક્ષ કેમ થાય, ઉન્નતિ કેમ થાય, એનું સ્વરૂપ પોકારીને કહી ગયા. પણ કોઈ બિરલાને તે યથાર્થ સ્વરૂપ સમજાયું. મહાપુરુષો તો અનંત વાર અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે, હજારો શાસ્ત્રો લખાઈ ગયા, છતાં કોઈ તે આત્મા સ્વરૂપને કે વસ્તુ સ્વરૂપને સમજનાર કોઈ વિરલા જ છે. જેમ કે ભગવાન નેમિનાથે તો ઘણાને ઉપદેશ આપે, પણ એમાંથી તરત બોધ પામીને દીક્ષા લેનારા બહુ થોડા હોય, બધા જ ન હોય. જેમ કે એક થાવચ્ચા નામનો પુત્ર હતો, એને 32 સ્ત્રીઓ હતી, શેઠ પુત્ર. પણ ભગવાનનો ઉપદેશ સાંભળીને એટલો વૈરાગ્ય થયો કે બસ ભગવાન મને દીક્ષા આપો. માતા પિતાની આજ્ઞા લે છે, માતા પણ બહુ સમજાવે, પિતા સમજાવે, પણ નહીં, માને જ. પછી કૃષ્ણ મહારાજને કહ્યું કે આવો યુવાન છે ને દીક્ષા લેવાય છે. તો પછી શ્રી કૃષ્ણ આવીને પણ સમજાવે છે કે ભાઈ તું શા માટે દીક્ષા લે છે? તો કે મહારાજ મને આ જન્મ મરણનું મોટું દુઃખ છે, એ તમે લઈ શકતા હોય તો દીક્ષા નહીં લઉં. તો કે એથી તો હું પણ પીડિત છું, તો હવે હું કોઈ પણ હિસાબે આ જન્મ મરણના દુઃખનો અંત આણવા ઈચ્છું છું. પછી શ્રી કૃષ્ણ પણ ખૂબ આનંદ પામે છે. એટલે કોઈ રીતે જેને વાત સમજાઈ ગઈ છે આવા વિરલા જ પુરુષો હોય, એટલે દીક્ષા લેવા તૈયાર થઈને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. એમ કૃપાલ કે સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારીને કહી ગયા, પોકારીને કહી ગયા. જેમ પરમ કૃપાળુ દેવે પણ પોકાર કર્યો કે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિદ્યો આ વચનને હૃદયે લખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિદ્યો આ વચનને હૃદયે લખો. જ્ઞાની પુરુષો જેમ કલ્યાણ સ્વરૂપ પુકાર્યા તેમ કૃપાલ કે હે ભવ્યો, તમે તમારા આત્માનો ઉદ્ધાર કરો, કલ્યાણ કરો અને જન્મમરણથી છોડાવો. તેનો શીઘ્રપણે આત્માની ઓળખાણ કરો. કેમ કે અનાદિથી આપણને આપણા આ શરીરની ઓળખાણ છે, ભૂતગલની. કેમ કે રૂપી દ્રવ્ય છે, અરૂપી એવો આત્મા છે જે ખ્યાલમાં આવે એવો નથી. પણ જ્ઞાની પુરુષો અનુભવથી કહે છે કે અનંત સુખમય તે જ છે. આ બધું જે સુખ છે તે એને લઈને છે. અને સર્વ જગતના જીવોને પણ પોતા સમાન ગણો, કે જેથી કોઈ પ્રત્યે રાગદ્વેષ ન થાય. અને આ વચનને તમે હૃદયમાં કોતરી નાખો. બધા આત્મા છે, કોને દુઃખ આપું? મને કોઈ દુઃખ આપે તો ગમે નહીં, તેમ કોઈને ન ગમે. તથા તે આત્માને ઓળખવા માટે શું કરવું? તો કે અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરો. જેમ મને પરિગ્રહ અર્થાત મૂર્છા, એ જ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ, પરિગ્રહની વ્યાખ્યા જ્યાં જ્યાં મમત્વ મૂર્છા છે ત્યાં પરિગ્રહ છે. ભલે પાસે વસ્તુ કંઈ પણ ન હોય, જેમ ભિખારી હોય પાસે કંઈ નહીં હોય, પણ એને અત્યંત આસક્તિ, મૂર્છા, મમત્વ ભાવ હોવાથી તે મહાપરિગ્રહી છે. અને જેને ચક્રવર્તીનું રાજ્ય છે, છખંડ જેવા ભરત મહારાજા, પણ મૂર્છા મમત્વ ભાવ નથી, માટે તે નિષ્પરિગ્રહી છે. પરિગ્રહની વ્યાખ્યા પાસે હોય તો પરિગ્રહી, અને નથી એ પરિગ્રહ રહિત એમ નથી. અંતરંગ પરિગ્રહ મૂંઝવે છે. એટલે આવી રીતે અંતરંગ પરિગ્રહ જે કષાય ભાવો છે, કષાય નો કષાય વગેરે કે મિથ્યાત્વ, એનો નાશ કરો અને એના
કારણ એને પોષણ આપનારા બાહ્ય પરિગ્રહ, ધન, મિલકત, કુટુંબ આદિની મમતા, મૂર્છા ભાવથી પણ રહિત થાઓ. તો જ તમે કે આત્માની ઓળખાણ કરીને સ્વરૂપમાં સ્થિરતા કરી શકશો. એવું અનેક પ્રકારે દ્રષ્ટાંતથી, નય નિક્ષેપ, પ્રમાણથી જ્ઞાનીઓ કહી ગયા. પણ એ વાત સમજનાર તો કે કોઈ વિરલા જ છે. મોક્ષે જનાર તો બહુ જ અલ્પ છે. બાકી પુણ્ય બાંધે અને પાછો નીચે આવી જાય. એટલે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં કહ્યું, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. આ સંત કરે પોકાર, પોકાર કરીને કહે છે કે તમે આરંભ પરિગ્રહ નિવૃત્ત થાઓ, નહીં તો તમે એમાં બળી મળશો. આ મૂર્છા મમત્વ ભાવથી અનંત સંસાર રજડ્યા છો, હજુ નહીં મૂકો તો હજુ આ બાજી હાથમાંથી જતી રહેશે અને અનંત કાળ ભટકશો. પત્તો નહીં લાગે. અનંત અનંત જીવો છે. આ તો મહાભાગ્ય છે કે તારી ગણતરી થઈ ગઈ તો એટલો ઊંચો આવી ગયો. બાકી બહુ બહુ અત્યંત દુર્લભ છે. એવી સામગ્રી આપણે પામ્યા છે. એટલે જ્ઞાની પુરુષો પોકાર કરીને કહે છે કે તમે તમારા આત્માનો શીઘ્ર ઉદ્ધાર કરો, શીઘ્ર એને ઓળખો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું સ્વરૂપ શું છે. હું દેહાદી સ્વરૂપ નથી. આ દેહને મારું માનું છું પણ એ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ પણ મારા નથી. તો તું કોણ છું? હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું. એમ કૃપાલદેવે આપણને શીખવાડ્યું કે આ ભાવના ભાવો, જુઓ તું કોણ છો, સમજાવ્યું. અને એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. જ્યારે પર પદાર્થ રૂપ હું નથી પૂતગલમય, કે પૌદ્ગલિક પદાર્થો મારા નથી, તો કોના પ્રત્યે રાગ દ્વેષ કરવું? એમ વાત જો યથાર્થ સમજાય તો એના રાગ દ્વેષ ઘટી જાય અને કાળે કરીને મટે તો એ પોતાના સ્વસ્વરૂપને પામે, સ્વસ્વરૂપમાં આવે અને ત્યાં અનંત સુખમાં એકવાર જો બિરાજમાન થઈને એનો આસ્વાદ કરી લે તો પછી ચાલ્યું આગળ, પછી તો કેવળ જ્ઞાન પ્રગટાવે. એટલે કૃપાલદેવ કહે, સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારીને કહી ગયા, પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. જે યથાર્થ સ્વસ્વરૂપ કે પૂતગલિક સ્વરૂપ જે પોતાનું નથી, જે પોતાનું નથી એ પણ સમજાવ્યું. કેમ કે પરને પોતાનું માની બેઠો છે કે તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પોતે કોણ છે એનું ભાન નહીં અને પર પદાર્થને પોતાના માને, એના માટે કહ્યું છે કે એ પ્રગટ ચોર છે. પર પદાર્થને પોતાના માને એટલે ભાવ ચોરી છે અને તેના નિમિત્તે રાગ દ્વેષ આદિ ભાવો કરે એટલે ભયંકર ભાવ મરણ સમય સમય કરી રહ્યો છે. એનું ફળ જન્મ મરણ આવશે. એટલે કૃપાલ કે જ્ઞાનીઓ તે ઘણું બધું પોકારીને કહ્યું, પણ કોઈ વિરલા જ તે વાતને સમજે છે. આ પ્રમાણે આ વાક્ય 25મું પૂરું થયું. હવે વાક્ય 26મું. એમાં કૃપાલદેવ લખે છે, સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. એટલે સ્ત્રીના શરીર ઉપર રાગ થતો હોય તો એને અટકાવવા માટે તેના શરીર ઉપરથી ચામડી કાઢી નાખી હોય તો કેવું ભાસે, એવું વિચારે તો જોવું પણ ન ગમે. કલ્પના કરે કે આ ચામડી ઉતારી દીધી હોય તો એના અંદરનું શું નીકળે, લોહી ઝરતું હોય ચારે બાજુથી, ભયંકર ભાસે. એમ શરીરના અંદરનો ભાગ, માંસ, લોહી, હાડકાં, નસો, મળ, મૂત્ર વગેરે બહાર લાવીને જો વિચારે
કે હવે તેમાં મોહ કરવા જેવું કંઈ છે, તો એને જ લાગે કે નહીં, હવે તો આ તો ભયંકર દુર્ગંધમય છે અને ચિત્રી ચડે એવું લાગે. એટલે બ્રહ્મચારીજી આ ભાવ પ્રજ્ઞાબોધનો લખ્યો, સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. બધા જ સ્ત્રી કે પુરુષ સર્વના શરીર તો કપડા કે ચામડાથી શોભે છે. શરીર ઉપર ચામડી છે અને ચામડી ઉપર વળી શરીર સુંદર આકાર નથી અને ખાડા ટેકરા વાળું ગમે નહીં, એટલે એના ઉપર પછી રંગબેરંગી કપડાં પહેરાવે એટલે જીવો જોઈને એને મોહ પામે. ખરેખર સુંદર નથી માટે દેખાવું પડે છે. એમ શરીર સૌ નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દો દૂર. કપડાં કાઢી નાખો તો નગ્ન શરીર શોભે નહીં, એના ઉપરથી ચામડી લઈ લો તો ભયંકર લાગે. બંને કરી દો દૂર તો દેખાય કુંડ થકી કુડા. કુંડ ચામડિયાના કુંડ હોય ચમાર લોકોના. ભેંસ ગાય મરી જાય લઈ જઈને પછી એને કાપે, પછી હાડકાં જુદા કરે, માંસ જુદું કરે, ત્યાં લોહી, એ બધા જુદા એના કુંડ હોય. તો કે એ જેવા ચિત્રી ચડે એના કરતા પણ આ ભયંકર લાગે. આ ચામડી ઉતારેલું શરીર દેખાય કુંડ થકી કુડા, છતાં રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. આવું શરીરનું સ્વરૂપ હોવા છતાં રે નાની પુરુષોને આશ્ચર્ય થાય કે અરે અવિચારે, વિચાર નથી કરતો એનો, અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. આ દેહને રૂપાળી માનીને એમાં રાગ આસક્તિ મોહ કરીને જીવ આ ચાર ગતિમાં ભમે. રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. દુર્ગંધી ગંદી કેદ, આ શરીર કેવું દુર્ગંધમય. આ જગતમાં દુર્ગંધ એને લઈને છે. આ ગટર કોનાથી થાય? શરીરના કે મેલને લઈને, મળમૂત્રને લઈને. તો આ બધું છે એના અંદર, શરીરમાંથી નીકળે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. ખરેખર આત્માર્થી મોક્ષનો ઈચ્છુક એવો મુમુક્ષુ તે આ શરીરમાં મોહ કરીને આવા એમાં રમે નહીં. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. એમ કૃપાલય કહે, સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર તચવાનું તેનું રૂપ વારંવાર ચિંતવા યોગ્ય છે. એમ એકવાર ચિંતવીએ તેના પ્રત્યેથી રાગ ઘટતો નથી, એટલે વારંવાર તેનું સ્વરૂપ ચિંતવા યોગ્ય છે. વારંવાર વિચારે તો અનાદિકાળનો મોહ છે તે મંદ થાય. મોહની ઉપમા કોના સાથે આપી? સ્વયંભૂ રમણ સમુદ્ર સાથે. આખું આ તીર્છા લોકમાં અસંખ્યાત તો દ્વીપ છે ને અસંખ્યાત સમુદ્ર છે, એક એકથી બમણા, પણ છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એટલે અર્ધરજ્જુ પ્રમાણમાં તો આ બધા અનંત દ્વીપ અને અનંત સમુદ્ર, અને એક બાજુ આખો અડધા રજ્જુ પ્રમાણ સ્વયંભૂ રમણ સમુદ્ર. તો આપણામાં જે મોહ પડ્યો છે એટલો બધો બળવાન છે, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તે ભગવાન, મારો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જયારે આવો મોહ મારામાં પડેલો છે એટલો બળવાન સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન.
ક્ષીણમો ગુણ સ્થાન કયું છે? 12મું. 12મા ક્ષીણમો ગુણ સ્થાનકમાં હું, કેમ કે 12માના અંતે કેવળ નાન પામે છે. આવો મારો મોહ ક્ષીણ થઈ જાય કે હું કેવળ લગભગ ભૂમિકા જે કૃપાલદેવે કહ્યું તે હું પણ તે સ્થિતિને પામું. એમ આટલો બળવાન મોહ છે એ કંઈ એકવાર વિચારવાથી જાય નહીં. એટલે કૃપાલદેવ કે તેનું સ્વરૂપ વારંવાર ચિંતવા યોગ્ય છે. પણ જ્યારે જ્યારે મોહ થાય ત્યારે ત્યારે વારંવાર વિચારે તો જરૂર તેના પ્રત્યેનો મોહ થતો અટકે. વિચારે તો અટકે, કર વિચાર તો પામ. પુષ્પમાળામાં પણ કૃપાલદેવે કહ્યું છે કે જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. જો તું ત્યાગી હોય તો ક્યાંય તને રાગ નહીં થાય. માટે ત્વચા વગરની વનિતા એટલે સ્ત્રીનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. જ્યાં જુએ ત્યાં અંદર શું છે? મળમૂત્રની ખાણ. ખાણ મૂત્રને મળની રોગ જરા અને નિવાસનું ધામ. કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. 454માં પત્રમાં તો કૃપાલે શું લખે? જો તને સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો તે જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી. એમ મહાપુરુષો કહે છે સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવા યોગ્ય છે. તો પછી રાગ ઘટે કે હું જો મોહ કરું છું પણ અંદર છે શું? પણ મિથ્યાત્વ ગાઢ હોવાથી એને વારંવાર ત્યાં વૃત્તિ ખેંચાય છે. એનું કારણ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, દર્શન મોહ છે. તેને લઈને એનો ચારિત્ર મોહ પણ બળવાન બને છે મિથ્યાત્વના કારણે. એટલે મિથ્યા જેમ જેમ મન થાય, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જેમ જેમ સમજાય તેમ તેમ ચારિત્ર મોહ ઢીલો પડતો જાય છે. એટલે સમકીત થયું કે એના ચારિત્ર મોહની કેડ ભાંગી જાય છે. માણસની કેડ ભાંગી ગઈ હોય તે ભલે જીવતો દેખાય પણ મરવાના ક્રમમાં છે, તેમ જેનો દર્શન મોહ ગયો તેનો ચારિત્ર મોહ નિયમમાં નાશ પામશે જ, એ રહી ન શકે. એટલે સર્વ પાપનો બાપ મિથ્યાત્વ છે અથવા અજ્ઞાન છે. કૃપાલદેવે શું કહ્યું કે સર્વ દુઃખ અને સર્વ ક્લેશનું મૂળ મિથ્યાત્વ છે અને સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માનું જ્ઞાન કરી લો તો કે સંસાર પ્રત્યેની બધી જ આસક્તિ ઘટી જાય. આ પ્રમાણે વાક્ય 26મું પૂરું થયું. હવે વાક્ય 27મું. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. જેમ છાસથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે છે. કુપાત્ર જીવ હોય, અપાત્ર, કુપાત્ર ને સુપાત્ર. સુપાત્ર તો મોક્ષ માર્ગનો આરાધક હોય, પણ કુપાત્ર તો વિરાધક હોય. પણ એનું પણ કલ્યાણ થાય છે જો સત્પુરુષનો સમાગમ થાય. જો એની કૃપા જો સત્પુરુષની એના ઉપર થાય તો એનું પણ કલ્યાણ થઈ જાય છે. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી એટલે એની કૃપા દ્રષ્ટિથી પાત્ર થઈ જાય છે, મોક્ષ માર્ગને યોગ્ય બની જાય છે. જેમ દ્રષ્ટાંતિ કહ્યું, જેમ છાસથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે છે. સોમલ એ તો ઝેર છે, ખાય તો માણસ મરી જાય, પણ વૈદ્ય જાણે છે કે એને કેવી રીતે શુદ્ધ કરવો. એ શુદ્ધ કરીને એની માત્રા જો અમુક પ્રમાણમાં આપે વૈદ તો એ રોગને નાશ કરનાર થાય છે અને માણસને નિરોગી બનાવી દે છે. પણ વૈદ્ય જાણે છે કે કેવી રીતે શુદ્ધ કરવો. તેમ સત્પુરુષ જાણે છે કે કુપાત્ર જીવને કેમ પાત્ર કરવો. એમ કુપાત્ર એટલે ધર્મ પામવાને જીવ યોગ્ય નથી એવો જીવ પણ જ્ઞાની પુરુષની કૃપા દ્રષ્ટિ વડે પાત્ર બની જાય છે.
જેમ કે દ્રઢ પ્રહારી. દ્રઢ પ્રહાર, એક જ મુક્કો મારે માણસ મરી જ જાય. એને કેટલાયને માર્યા, બ્રાહ્મણીને મારી, બ્રાહ્મણને માર્યો, બાળકને માર્યો, ગાયને મારી, અંતે ગાય પેટમાંથી વાછરડું બહાર પડીને એ જ્યારે તરફડતું હતું તે વખતે એને વિચાર આવ્યો, કેમ કે મૂળ જાતનો બ્રાહ્મણ હતો, એટલે કે અરે મેં આવા પાપ કર્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા એ બધી મેં કરી. હું તો મહાપાપી છું, હવે કઈ નરકમાં જઈશ, બસ હવે તો પહાડથી પડતું મૂકું, મરી જાઉં. ત્યાં એ પડવા જાય છે કે કોઈ મહાત્મા પાછળ બેઠેલા છે જંગલમાં, કે આવું સાહસ કર્મા, અને ત્યાં પાછું જુએ છે તો કે ઓ કોઈ બોલાવે છે. ત્યાં જાય છે, પછી કે ભાઈ પાપથી મુક્ત થવાનો ઉપાય નથી. તો કે શું કરવું, તો મહાપાપી, આવા પાપ કર્યા. તો કે દીક્ષા લે, પશ્ચાતાપ કર, પ્રાયશ્ચિત લે. તો એનો કઈ ઉપાય છે, અને હવેથી એવું કરવું નહીં. તો કે મને આપો દીક્ષા. દીક્ષા લે છે, બુજે છે ને એવો નિર્ણય કરે છે કે જ્યાં સુધી મારા મનમાંથી આ ભાવો જાય નહીં ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ કરું છું. પછી નગરના ચારે દરવાજે 1.5 મહિનો બેસે છે, બધા એને મારે છે. આ જ પાપી, એને મારા બાપને માર્યો, કોઈ કે માને મારી, કોઈ પુત્રને માર્યો, એમ ઘણી હિંસા કરી, બધા એને દુઃખ આપે, પણ પોતે ક્ષમતાએ બધું સહન કરે છે કે આ બિલકુલ યોગ્ય કરે છે. મેં એમને દુઃખ આપ્યું જ છે, એટલે મને આપે બિલકુલ વ્યાજબી છે. એમ ક્ષમતા ભાવે 6 મહિનામાં તો સર્વ પાપને ખપાવી, શેણી માંડી, કેવળ જ્ઞાન પ્રગટાવી અને મોક્ષે પણ જતો રહ્યો. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થઈ, નહીં તો એ તો મારામાં મરીને દુર્ગતિમાં જાત. પણ સત્પુરુષે કૃપા કરી દીધી કે આવું સાહસ કર્મા તેનું આ ફળ આવ્યું. એમ કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. એવી રીતે અંજન ચોર પણ હતો. એ ચોરી કરીને એક વેશ્યાએ કોઈ મેળામાં રાણીના ગળામાં હાર જોયો. તો કે આ હાર, તો આ અંજન ચોર એને ત્યાં વેશ્યાંતા જાય છે ત્યારે એ કે તું આ રાણીનો હાર લાવે તો મારો તું પ્રિયતમ બને. રાણીનો હાર લાવ, એના વગર જીવી નહીં શકતો, હું લઈ આવીશ. એની પાસે એવું ચૂર્ણ છે, આંખમાં નાખે, એને કોઈ નહીં જોઈ શકે, પણ એ બધાને જુએ. આવી રીતે અંજન આંજી રાણીનો હાર લઈ આવે. પણ એ હાર એવો હતો ચમકદાર કે અંધારામાં પ્રકાશ આપે, જેમ રેડિયમ આજે કેમ આવે એવું કંઈ હશે. તો એની પાછળ રાજાના માણસો પડ્યા. હવે એને થયું પકડાઈ જઈશ, એટલે ગલી ગૂંચી થઈને એક ઠેકાણે આવે છે જંગલમાં, કે જ્યાં એક જણ રાત્રે સિક્કું બાંધીને આકાશગામીની વિદ્યા સિદ્ધ કરે છે ઝાડ નીચે, કાળી 14ના દિવસે. એને કહે છે બોલ શું કરે તું આ? તો કે આકાશગામીની વિદ્યા સિદ્ધ. તો આમ ચડ ઉતર શું કરે? તો કે મને વિશ્વાસ નથી આવતો કે આ વિદ્યા સિદ્ધ થશે કે નહીં. કેમ કે એ જે સિક્કામાં બેઠો, ઝાડને 108 દોરી બાંધી છે, ઝાડની ડાળને. એ સિક્કામાં પોતે બેસીને નવકાર બોલતા જ હું એક એક દોરીને કાપી, એક એક નવકાર બોલી. નીચે પણ ભાલા, તળવાર, આ બધી ખોંચીને એની હિંમત ચાલતી નથી. એટલે પૂછે શું કરે આ? તો કે આપનાર સાચો કેનાર? તો કે મારા શેઠ જ છે, રોજે મારી પાસે ફૂલ લઈ જાય અને આકાશમાં ઉડે છે, મેં જોયું છે. અને એમને જ મેં કે મારા કહેવાથી મને આ વિદ્યા શીખવાનો ઉપાય બતાવ્યો. તો કે ઉતર, નીચે ઉતર, તારું કામ નથી. પોતે બેસી ગયો, બોલ શું બોલવાનું છે? તો કે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ. એને તો કંઈ સમજાણું નહીં આ શું છે. એટલે ચોર શું કહે, આ કઈ આણમ તાણમ કઈ ન જાણમ, શેઠ વચન પ્રમાણમ. આ શું કહે છે? નમો અરિહંતાણમ સિદ્ધાણમ કઈ ન જાણમ, પણ શેઠ વચન પ્રમાણ. એમ કરીને એકની એક સાથે 108 દોરી કાપી નાખી. જેવું સિક્કું નીચે પડવા કે આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ, અને કહેવા લાગી બોલો આપની શું આજ્ઞા છે? તો કે જ્યાં વિદ્યા ગુરુ પાસે લઈ જાઓ. શેઠ ત્યાં જ્યાં હતા નંદીશ્વર દીપમાં, ત્યાં પૂજા કરવા ગયેલા, ત્યાં લઈ ગઈ વિદ્યા. ચોર છે પણ ત્યાં તો જોયું કે ઓહો આવું છે વિશ્વમાં.
તો એ શેઠ અને મુનિ પાસે લઈ જાય છે, ત્યાં ઉપદેશ આપે છે. ઉપદેશમાં વાતચીત થતા એને જાણવા મળે છે કે મારું આયુષ્ય તો હવે માત્ર 7 દિવસ. તો કે ભગવાનનું 7 દિવસમાં શું કરીશ? તો કે 7 દિવસ બહુ છે, એમાં બધું થઈ શકે. દીક્ષા લે છે, આહાર પાણીનો ત્યાગ કરે છે અને 7 દિવસમાં જ બધા કર્મો કપાવીને મોક્ષે જતો રહે છે. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ. એમ કૃપાલે કે કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થઈ જાય છે. મહાપુરુષોના સમાગમે એવા અનેક તરી ગયા. અનંત કાળમાં તો અનંતનો ઉદ્ધાર થઈ ગયો. સત્પુરુષનો આશ્રિત થવો જોઈએ. એની આજ્ઞા ઉપાસે તો મહાપાપીઓના પણ ઉદ્ધાર થયા છે. અર્જુન માલી હતો, એ રોજના 7 માણસોને મારતો. 7 તે રોજે જીવની ઘાત કરતો, 7 જીવની. હવે એકવાર મહાવીર ભગવાન પધાર્યા છે, એટલે સુદર્શન, પેલા આ સુદર્શન શેઠ નહીં જે કૃપાલદેવ કે આ બીજા એક સુદર્શન કુમારે શેઠ પુત્ર છે, એને વિચાર થયો કે ભગવાન મહાવીરના દર્શન કર્યા વિના તો હું ભોજન કરીશ નહીં. ભગવાન પધાર્યા છે તો કે એમને ત્યાં જવાનો રસ્તો જ આ છે જ્યાં યક્ષનું મંદિરને મારે છે. તો કે જે થવાનું હોય તે થાય. એ જેવો તે રસ્તે જાય છે, સામેથી અર્જુન માળી આવે છે યક્ષ એને મારવા. તો તે સાગાર પચકાણ લઈ લે છે કે જીવું તો ભોજન કરીશ, નહીં તો 4 પ્રકારના આહારનો ત્યાગ, એમ કહીને ધ્યાનમાં ઉભા રહી ગયા. જેવો અર્જુન માળી આવ્યો પણ એનું બળ ચાલ્યું નહીં. ભગવાનનું શરણ લઈને જે ધ્યાન કરે છે એટલે કંઈ એનું ચાલ્યું નહીં. એટલે એમાં જે અર્જુન માળીમાં યક્ષે પ્રવેશ કરેલો એ નીકળી ગયો અને પોતે પછી આ સુદર્શનના શરણમાં પડ્યો કે હું તો મહાપાપી છું, મેં બહુ પાપ કર્યા. તો કે ચિંતા કરમાં, હું ભગવાન મહાવીર પાસે જઉં છું, તું પણ ચાલ. રોજે 7 જણને મારનારો એ હવે ભગવાન પાસે પહોંચ્યો કે ભગવાને અનંતી દયા કરીને ઉપદેશ આપ્યો. ત્યાં વૈરાગ્ય આવ્યો, દીક્ષા લઈ લીધી અને કલ્યાણ કરી લીધું. આવા સત્પુરુષના સમાગમથી મહાપાપીઓ પણ તરી ગયા છે. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થવી જોઈએ. કૃપાલે કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પણ એની કૃપા દ્રષ્ટિ એમ ન થાય. આપણી ઘણી યોગ્યતા આવે ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિની તો જ થાય. આ બધા પૂર્વના આરાધક જીવો છે, એટલે આવું ઉત્તમ નિમિત્ત મળી આવ્યું, કામ થઈ ગયું. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. જેમ છાસથી શુદ્ધ થયેલો સોમળ શરીરને નિરોગી કરે છે. સોમલ નામનું ઝેર છે, એમને એમ ખાય તો માણસ મરી જાય, પણ જાણકાર વૈદ્ય દ્વારા તેને છાસથી શુદ્ધ કરવામાં આવે તો તે જ સોમળ શરીરને નિરોગી બનાવે છે. ગુરુ ગમ જોઈએ, એટલે આપણું કલ્યાણ ગુરુ વડે જ થાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. સદગુરુ વગર કોઈ સતને પામી શક્યું નહીં. ભગવાન તીર્થંકરો પણ નહીં. એમને પણ પહેલા ત્રીજા હોય તો ગુરુ હોય છે. ગુરુ વગર તો એમને પણ જ્ઞાન મળતું નથી. તો આપણા જેવા પામરોને ક્યાંથી મળે? કોઈ પણ જીવ ગુરુ વગર જ્ઞાન પામતો જ નથી. કેમ કે અગમ અગોચર એવો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ એ ગુરુ વગર ધ્યાનમાં ના આવે. પણ ગુરુ સાચા જોઈએ, આત્મજ્ઞાની જોઈએ, તો જ એ આત્મજ્ઞાન પમાડી શકે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. આમ 27નું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 28મું. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે. જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર 2 દેખાય છે. કૃપાલે લખે આત્માનું સત્ય સ્વરૂપ. નિશ્ચયને આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે તો પ્રગટ સચ્ચિદાનંદમય છે. સતચિદ આનંદ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય. ચિદ એટલે જ્ઞાન, સત એટલે આત્મા, સમ્યક દર્શન, ચિદ એટલે જ્ઞાન, આનંદ એટલે ચારિત્ર. એટલે અનંત જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત એવું આત્માનું સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. નિશ્ચય નહીં, અહો પરમાત્મા જેવો છે, શુદ્ધ.
આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં પોતે પરમાત્મા જેવો છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે. પણ આપણને પરમાત્મા સ્વરૂપમાં આપણો આત્મા નથી લાગતો, દેખાતો, જણાતો. એ તો આ રાગી, દ્વેષી, કામી, ક્રોધી, મોહી એવા દેહથી યુક્ત આત્મા જણાય છે. ખરી રીતે તે સ્વરૂપ તે નથી, ભ્રાંતિથી જણાય છે. રાત્રે દોરી પડી હોય પણ થોડો પ્રકાશ હોય તો એ દોરી પણ સાપ જેવી દેખાય છે, એને આપણે સાપ માની લઈએ છીએ. પણ ખરી રીતે દોરી કંઈ સાપ નથી, પણ ભ્રાંતિથી એમ જણાય છે. તેમ કૃપાલે કહે કે આપણે આંખને જો ત્રાસી કરીને જોઈએ તો ચંદ્રમા એક જ છે, છતાં બે દેખાય. કોઈ પણ વસ્તુ હોય, આંખ ત્રાસી કરવાથી એકના બે દેખાય. તેથી શું બે છે? બે નથી, આપણને દેખાય છે, અને એ ભ્રાંતિ છે, ભ્રમ છે. ખરી રીતે તેમ નથી. તેમ આ દેહને આપણે આત્મા માનીએ છીએ, પણ ખરી રીતે જોતા તેમ નથી. આપણે માનીએ તેથી આત્મા દેહ થાય નહીં, અને દેહ આત્મા થાય નહીં. દેહ દેહ જ રહે અને આત્મા આત્મા જ હોય. કોઈ કાળે એમાં ફરક નહીં પડે. એટલે કૃપાલે કે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે. કેવી રીતે? તો કે જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે, પણ તેમ તે નથી. તેમ આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, અજર, અમર, અવિનાશી છે, અને દેહાતીત સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. પણ અનાદિના અજ્ઞાનના કારણે રાગદ્વેષ કરતો આવ્યો છે, એટલે નવા નવા જન્મ ધારણ કર્યા કરે છે. એટલે પોતાનું સ્વરૂપ તો સાવ આ જ્ઞાનાવર્યાદિ કર્મોથી ઢંકાઈ ગયું છે. હવે એને જે પ્રગટમાં લાવે તો આવે, નહીં તો અંદર જ રહે. માટે કૃપાલે કે તમારો આત્મા સહજાત્મ સ્વરૂપ છે, એ વાતને દ્રઢ કરો. વારંવાર મંત્રનું સ્મરણ કરીને અને એને પ્રાપ્તિ કરવા માટે આ હે પ્રભુમાં કયા એવા 40 દોષો દૂર કરો. યમ નિયમમાં કહ્યું તેમ એક સદગુરુનો આશ્રય રાખજો, તો સતને પામી શકશો. અને ક્ષમાપનામાં કહ્યું તેમ પ્રતિદિન કરેલા દોષોની ક્ષમા માંગજો, અને નવીન દોષો કરશોમાં તો એ કાળે કરીને સર્વદોષથી રહિત થઈને તમે તમારા સંપૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામી શકશો, અને જે સચ્ચિદાનંદમય છે. એટલે કૃપાલ આત્માનું સત્ય સ્વરૂપ તો એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે. જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. હવે વાક્ય 29મું એમાં જણાવે છે, યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં, કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. કૃપાલદેવ કહે, યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં. યથાર્થ વચન, જ્ઞાની પુરુષોએ અનુભવીને જે કહ્યું તે સર્વ યથાર્થ છે. જેમ પદાર્થનું સ્વરૂપ છે તેમ જ કહ્યું છે. એટલે જ્ઞાની પુરુષના કહેલા યથાર્થ વચનોને ગ્રહણ કરવામાં દંભ રાખશો નહીં. દંભ એટલે માયા, કપટ. એમાં માયા રાખશો નહીં. ગોદામૃત ભાગ 2માં પાન 50 ઉપર પૂજ્યશ્રી આ વિશે જણાવે છે કે દંભ કેવી રીતે જીવ રાખે. તો કે જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપર ઉપરથી સારું દેખાડે, અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું એ અનંતાનુબંધી માયા છે. કેમ કે મારે તો આપણું કામ કાઢવું છે, કે એમની પાસે કોઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ કંઈ હોય, આપણને આપે આપણું કામ થઈ જાય, આપણે મહાત્માને મોટા કરવા બીજું શું એમની પાસે લેવાનું છે. એમ અંદરમાં આવી રીતે માયા કપટ રાખી અને ઉપર ઉપરથી સારું દેખાડે તો કે છે એ દંભ છે. એટલે જ્ઞાની પુરુષો પાસે યથાર્થ વસ્તુ જાણવી હોય તો આવો દંભ રાખશો નહીં.
કપટ છે. કપટ રહિત થઈ આત્મઅર્પણા, આનંદ ઘન પદરે. એટલે યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં. એટલે જ્ઞાની પુરુષોએ કહેલા વચનોને ગ્રહણ કરવામાં આવું માયા કપટ રાખશો નહીં. તેમ જેની પાસેથી યથાર્થ બોધ મળ્યો હોય તેનો ઉપકાર પણ કદી ઓળવશો નહીં. દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. જેને આપણને સાચો માર્ગ બતાવ્યો, જન્મથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો, તેવા સત્પુરુષ પ્રત્યે જે ઉપકાર એમણે આપણા પર કૃત્યો કર્યો છે એને કદી પણ ઓળવશો નહીં. તેમ કરીએ તો કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ઓળવી નાખે એમ કે કદી કરશો નહીં. કૃપાળજી જેવા શું લખે કે અમને તો બધા કૃતજ્ઞ જ મળતા જણાય છે. હવે આવા પુરુષોને પણ કરેલા ઉપકારને ઓળવના જ મળે આવા કાળમાં તો આપણે તો આશા રાખવી વ્યર્થ છે. અને કૃપાલે કહે કૃતજ્ઞતા જેવો બીજો કોઈ મોટો દોષ મને જણાતો નથી. કરેલા ઉપકારને ઓળવી નાખે અને ઉડતો ઉપરથી અપકાર કરે તો એના જેવો બીજો કોઈ મોટો દોષ મને જણાતો નથી એમ કૃપાલદેવે જણાવ્યું. એટલે હંમેશા કૃતજ્ઞ થવું, એટલે કરેલા ઉપકારનો બદલો વાળવો, પણ કૃતજ્ઞ ન થવું. એટલે કૃપાલ કે યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. ઉપકારી કો નહીં વિસરીએ એહી ધર્મ અધિકાર. ઉપકાર આપણા પ્રત્યે વ્યવહાર ઉપકાર પણ આપણે ન ભૂલવો તો પરમાર્થનો ઉપકાર તો ભૂલી જ કેમ શકાય. આ પ્રમાણે વાક્ય 29મું પૂરું થયું. હવે વાક્ય 30મું. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. કૃપાલે શું કહે? અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે. ખૂબ ખૂબ વિચાર કરી અને આ મૂળ તત્વ આવી રીતે શોધ્યું કે ગુપ્ત ચમત્કાર જ આ સૃષ્ટિમાંના લક્ષ્યમાં નથી. ચૈતન્ય ચમત્કાર, આત્મામાં અનંત સુખ ગુણ અનંત રહ્યા છે અને આત્માને લઈને જ આખું આ બધું સર્વ દીપે છે, પણ એ જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. કે આ બધી શોભા કોને લઈને છે? આ બધા માણસો બેઠા એમાં આત્મા છે તો, નહીં તો બધા મળદા મળી જાય. આ ઝાડ કે ફૂલની સુંદરતા પણ આત્માને લઈને છે. એમાં જીવ નીકળી જાય તો બધું ઠૂઠું આખું વિશ્વ પછી જળવત દેખાય. એટલે બધી કંઈ પણ શોભા છે તે આત્માની છે. એટલે કૃપાલ આત્માથી સૌ હીન, બધું આત્માથી તો બધું ઉતરતું, એને લઈને જ બધી શોભા. એટલે અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. આવો જે ચેતન સમાર ચમત્કાર સુખ માટે આખા જગતમાં ફાંફા મારે જીવ, પણ એ સુખ પોતામાં જ પડેલું છે. એ ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. એને એ સુખની ખબર જ નથી. બહુ વિચાર કરીને કૃપાલ કે અમે આ શોધ્યું છે, પોતે અનુભવ્યું છે. એટલે કે આપણા સુખ લોકોના લક્ષ્યમાં નથી ચૈતન્યનું. આ આત્મ તત્વ જો સૃષ્ટિમાં ન હોત તો આખું જગતની દશા જળવત જ થાત, ભયંકર થઈ, પણ કંઈ છે જ નહીં. એટલે બધી વસ્તુને જાણનાર કે જણાવનાર સ્વપર પ્રકાશક એવો આત્મા જ છે. પોતાને પણ પોતે જાણે અને સર્વ પોતાથી ભિન્ન પદાર્થોને જણાવનાર પણ આત્મા જ છે. એ ન હોય તો કોણ જણાવે પદાર્થનું શું સ્વરૂપ છે? પણ તેને લોકો જાણતા નથી અને તે સંબંધી જ્ઞાનીઓ પોકારીને કહે છે, છતાં કે છે વિચારતા નથી. સમતા, રમતા, ઉરદતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.
આ બધો વિલાસ જીવનો છે. રમ્યપણું, સુંદરતા એને લઈને, નાયકપણું, જાણવાપણું એને લઈને, જ્ઞાન દર્શને આત્માનો ગુણ છે, જડમાં નથી. કે સુખનું વેદન કોને થાય? આત્માને થાય, જડને ન થાય. આ દેહ જ્યારે મળદું થઈ જાય ત્યારે એને ક્યાં ખબર પડે? કાપે કે બાળે તોય સુખનો ભાસ તો ચેતનને છે. વેદન ચેતને છે. સબ જીવ વિલાસ ચૈતન્યમય આત્મા છે, જડવત નથી. એમ વાક્ય 30 પૂરું થયું. એ વાક્ય 31મું. રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. કૃપાલ, રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. છોકરા બાળકના હાથમાં સોમલ આવી ગયો. સોમલ ઝેર છે, હવે ખાય તો મરી જાય. તો કે એના હાથમાં છે, હવે લઉં તો એ રડે. તો કે ભલે રડે, પણ મો ખાશે તો મરી જશે. એટલે એને રડાવીને પણ આપણે લઈ લઈએ છીએ. એ રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. એના મા બાપ લઈ લે છે, કેમ કે તે જાણે છે કે જો તે ખાઈ જશે તો મરી જશે. તેમ ગુરુને શિષ્યમાં દોષ જણાય તો તેને વઢીને, ધમકાવીને પણ તે દોષો દૂર કરાવે છે. લાગે કે આ ગુરુમાં દોષો છે, એને બહાર કાઢીને એની શુદ્ધિ કરવાય છે, પણ પેલો ચેલો બોલે જ નહીં, દોષ કહે જ નહીં, તો એને ધડકુને ધમકાવીને પણ એના દોષો દૂર કરાવે છે. નહીં તો તે દોષોને કારણે શિષ્ય સંસારમાં ડૂબી મરશે. એવી અંતરદયા શ્રી ગુરુના હૃદયમાં હોવાથી તેમ વર્તે છે. ગુરુને કંઈ ધમકાવવાની ઈચ્છા નથી, પણ એનો આશય છે કે એના દોષો કાઢીને એને શુદ્ધ કરવાનો છે. એટલે આ ભાવ પ્રજ્ઞાબોધમાં જણાવે છે બ્રહ્મચારી. ધમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ધડુકીને કહે. ધમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ધડુકીને કહે. દેખાડ તો નહીં મુખ તારું મલિન માયા જો ગ્રહે. ધડુકીને, ધમકીને કહે. ગુરુ પોતાના શિષ્યને ધડુકીને કહે કે જો ધમકી ગણે નહીં, એટલે ધમકી આપે તો એ અસર ના તો ધડુકીને એમ કહે કે જા, નીકળી જા મારી પાસે, તારું મોઢું મને બતાવતો નહીં. આવી મલિન મનમાં માયા રાખે, દોષ કાઢતો નથી બહાર, એમ ધડુકીને પણ એને કહે. દેખાડ તો નહીં મુખ તારું મલિન માયા જોગ રહે. વ્રત નિયમ સંયમ સર્વને માયા છુપી રીતે દહે. વ્રત નિયમ સંયમ સર્વને માયા છુપી રીતે દહે. જે આમ ઉજ્જવલતા ચહે, જો આત્મ ઉજ્જવલતા ચહે તે જીવજ ગુરુ શરણું ગ્રહે. વ્રત કરે, નિયમ કરે, સંયમ કરે, પણ અંતરમાં આવી છુપી માયા રાખે, એટલે અંતરમાં દોષો સેવે ને ઉપરથી મહાત્મા ગણાવે, તો એ છુપી રીતે એ માયાને ગ્રહનારો એના વ્રત તપ સંયમ સફળ ન થાય. જે આત્મ ઉજ્જવલતા ચાહે, પણ જે પ્રાણી પોતાના આત્માને પવિત્ર કરવા ઈચ્છે તે તો ગુરુનું શરણું ગ્રહણ કરે અને એને પોતાના અંતરની બધી વાતો એને કહીને એ દોષોથી શુદ્ધ થાય. જે આત્મ ઉજ્જવલતા ગ્રહે, જે આત્મ ઉજ્જવલતા ચહે તે જીવજ ગુરુ શરણું ગ્રહે. એટલે કૃપાલદેવ આ વાક્યમાં કહ્યું, રડાવીને પણ બચ્ચાના હાથમાંથી રહેલો સોમલ લઈ લેવો. એટલે કોઈ દોષ થતા હોય તો એને ગમે તેવું દુઃખ થાય તો પણ એને દોષથી નિર્મૂળ કરવો છે. માટે ગમે તેમ ધમકી આપીને પણ ગુરુ શિષ્યની શુદ્ધિ કરે છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે. જે આપણે વચનામૃત શીર્ષકમાં વાક્ય 32મું વાક્ય. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. નિર્મળ અંતઃકરણથી
આત્માનો વિચાર કરવો યોગ્ય છે. નિર્મળ અંતઃકરણ એટલે પવિત્ર હૃદય વડે, પવિત્ર મનથી, પવિત્ર ભાવથી, નિર્દોષ હૃદયથી ગુપ્ત ચમત્કારમય આત્માનો વિચાર કરવો યોગ્ય છે. અરૂપ એવો આત્મા તે નિર્મળ અંતઃકરણ વિના જાણ્યો જાય એમ નથી. વિષય કસાયથી મલિન અંતઃકરણ હોય તે આત્મવિચાર કરવાને યોગ્ય નથી. એટલે મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર, પહેલી ભૂમિકા છે. એટલે વિષયોની મંદતા જોઈએ, સરળ પરિણામ જોઈએ, સરળતા જોઈએ, માયા કપટનો અભાવ જોઈએ. એટલે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ તેને યોગ અયોગ, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા. ભાવોમાં વિષમતા હોવાથી તેને સત્પુરુષનો થયેલો યોગ પણ અયોગ જેવો જ છે. તેમ મંદ વિષયોની મંદતા, પાંચેન્દ્રિયોના વિષયોની સરળતા, સહ આજ્ઞા, આજ્ઞા સહિત સુવિચાર, જ્ઞાની પુરુષના વચનોના આધારે સુવિચાર, કરુણા, હૃદયની કોમળતા. કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. આ તો પ્રાથમિક ભૂમિકા છે આત્મા આરાધન માટે. એટલે કે તે નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. અંતઃકરણ નિર્મળ કરવું કે જેથી આત્મ વિચાર યથાર્થ રીતે તેનું મર્મ રહસ્ય ભાષ્યમાન થાય. એટલે કૃપાલદેવે લખ્યું કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જેનું હૃદય શુક્લ ન હોય તે કે છે મારા વચનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? એટલે હૃદયની પવિત્રતા, નિર્મળતા તો જોઈશે જ. તો જ મહાપુરુષના કહેવાનો આશય શું છે તે સમજી શકાય. એટલે કૃપાલ કે નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. વૈરાગ્ય જ્યારે હૃદયમાં હોય છે ત્યારે એનો વિચાર સમ્યક હોય છે, સાચો હોય છે. વૈરાગ્ય અને અંતરંગ ત્યાગ એટલે અનાસક્ત ભાવ સિવાય કે મમત્વ ભાવના ત્યાગ વગર આત્મજ્ઞાન ન થાય. એટલે ત્યાગ વિરાગ ન ચિત્તબા થાય ન તેને જ્ઞાન. એટલે આત્માનો વિચાર કરવો હોય તો નિર્મળતા તો જોઈશે જ. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે.